the presenting, the wonderful, the talented, the multinational singer मीर सागरेचा. तारीफा करा तेरी मैं दिन रात तेनू रखा साम के ते तेरे नाही. तो मारा वाला मित्रों અમે લોકો મીરભાઈના ઘરે પહોંચી ગયા. એ ડેઝી શાંત બબાલ નહીં. શું થયું? હવે ગાઈઝ હવે એમાં શું છે કે બાઇક ચલાવીએ ને એટલે હાઈવે પર બાલ તો બગડી જ જાય ને એટલે હું નવું શેકું થોડુંક તો તેલ લગાવીને જ આવે છું કોકોનટ ઓઇલ. અમારા મિહિરભાઈ આવતીકાલના SRK તૈયાર થઈ રહ્યા છે ગોદડી પાછળ. હવે ગોદડી અઠાવો તો દેખાયો હવે. ઢાંટા ટાટા ટાંટાન યાટ લવ યુ શાહરુખ. तो राही ढूंढ लेती है. તો મારી આપણે ફાઇનલી પહોંચી ગયા આવી જાવ. હા બાલ બાલ સેટ કરી દે ખરાબ લાગે. અંજિલ તો રાહી કમ્પ્લીટ માટી લાકડા જો આપણો લુક જોયેલો. ચશ્મા હવે ચશ્મા લે હું પહેરી લઈશ. મિહિરભાઈ અહીંયાથી અમારે ગોથા મારતા આવી રહ્યા. હા લવ યુ શાહરુખ. તો ફ્રેન્ડ્સ અમે લોકો મંદિરે પહોંચી ગયા છે. ઓળ કમોડ મેલડીમાં ટેમ્પલેટ ચશ્મા. હાર્દિક ક્યાં છે? હાર્દિક હાય રો અમારો જુનિયર બંકો કેવું છે? પેલો ક્યાં ગયો? હાય રો લે કેવું છે ભાઈ? બે એ લોકો શી ખબર કા જઈ રહ્યા બધા હવે અંદર ભુવાજી. જાઓ શું કરીશું રહ્યો છું તું? બાલ બનાયા છે બંકા છે તો લગન છે તે બ્લેક જ કાળું કર્યું તારા નામનું. અમે બધા કાળું કરીને આવ્યા. ભુવાજી આયા ને? હા એને ભુવાજી લહેરાતા ભુવાજી. હા હા તો ફ્રેન્ડ અહીંયા ગાડી લખી છે આઈ લવ મેલડી મતલબ હાર્ડ મેલડી લખી. મિહિરભાઈ ક્યાં ખોવાઈ ગયા? અચ્છા એ શાહરુખ. ગાઈઝ અહીંયાથી ને અમે લોકોએ પ્રસાદી લઈ લીધી. ચેતન ભુવાજી બતાડો તો ફોન પર વાત કરી રહ્યા. આઈ લવ મલાત. એ પણ મલાત જ નહીં યાર. ધીસ ઇઝ ઓલ્ડ. માં એક છે. હા બોલ મસ્ત છે મારો ફોટો હાલે. આ કરીને આયા તમારું કારું. તને કહ્યું તું આવતું નહીં ને અમે હવે એવું નહીં કરવાનું. શું કરીશ? મલભાઈ ચાલ ચલો ભાઈ આપડે બે શાળા છોકરો બીજા નંબર માં. તો ગાઈસ પાણી લેતા હો ને યાર. हेलो गाइस, नमस्कार. सत श्री अकाल दोस्तों. सत श्री अकाल, जय माता दी, जय हिंद. तो हम लोग मीरभाई ना घरे रिटर्न पहुंची गए. तो खातो ब्लॉग तरह आओ जी यार. तो जमी ले बता तो कर लो. गाइस तो हमें लोग मीरभाई ना HJ હાઉસે પહોંચી ગયા છે. એકચ્યુઅલી મિહિરભાઈ નું અહીંયા પરફોર્મન્સ છે. મિહિરભાઈ કઈ કહેવા માંગે છે ને અમે બહુ લેટ થઈ ગયા.
3 વાગ્યાનો શો હતો પરફેક્ટ. અમે 4 વાગે પહોંચી ગયા. કલાક લેટ થઈ ગયા છે, પણ એનું રીઝન બી છે કે કોઈ પણ સિંગર લોકો કોઈ ફેમસ વ્યક્તિ હોય ને એ હંમેશા કલાક અડધો કલાક લેટ જ આવે. મતલબ પહેલાથી જ ફેમસ થઈ ગયા, અમે લેટ જ આવીએ. એન્ડ સ્ટાર લોકો સ્ટાર માણસ. પરફોર્મ પછી મળીએ. પરફોર્મ પછી મળીએ ગાઈસ. તો ભાઈનું પરફોર્મ હું અંદર નાખી દઉં. મને ખબર છે કે યુટ્યુબ વાળા કોપીરાઇટ કરશે, પણ ભાઈ માટે તો કોપીરાઇટ બી લઈ લઈશ. કોઈ નહીં, ડાયરેક્ટ પરફોર્મમાં મળીએ. ભાઈ બેસ્ટ ઓફ લક. અમારા મિહિરભાઈ તો મને એવું લાગે આગ લગાવવાના. जीवन रग रग हिंदू मेरा परिचय मैं आदि पुरुष निर्भयता का वरदान लिए आया भू पर मैं आदि पुरुष निर्भयता का वरदान लिए आया भू पर पर पी कर सब मरते आए मैं अमर हुआ लो विष पी कर તો મને મોકલવું ના 4-5 ગ્લાસ ચા બ્રેક મતલબ કોફી બ્રેક. શું થયું? બસ તમને બાર કોફી પીસ? કોફી છે? હા વાંધો નહીં. કેવું છે ભાઈ તમારું પરફોર્મન્સ માટે? નર્વસ તો નથી ને? આગ લગા દે. તમને તો ખ્યાલ આવી ગયો તમારું પરફોર્મન્સ કેવું છે, ઓડિયન્સે જ કહ્યું છે. થેન્ક યુ સર. કેટલા સમયથી ગાઓ છો તમે? હું 6-7 વર્ષથી સિંગિંગ કરું. ક્યાં બાત છે. કોની સાથે શીખ્યા છો? કોની સાથે? ના, ઘરે બેઠા પ્રેક્ટિસ. ઓકે. તમારો ફેવરેટ સિંગર કોણ? મારો ફેવરેટ સિંગર હિમેશ રેશમિયા. ઓકે. ને કેટલા ટાઈપના સોંગ તમે ગાઈ શકો? હું આ સુગમ સંગીતનું જ સોંગ કરું છું સર. ક્યાં બાત. પછી બીજું? બસ આ મારું ફેવરેટ છે સુગમ સંગીત. એકદમ સાયલેન્ટલી. ચેલેન્જ આવે તો શું કરો? હા, કોઈ ચેલેન્જ પરફોર્મન્સમાં અગર ફાવી શકે તો કરી શકું, અગર ના થાય એમ નહીં, ચેલેન્જ આવે તમારી સામે તમે શું કરો? સર હવે આવડતું હશે તો કરી લઈશ એક્સેપ્ટ. ઓકે. થેન્ક યુ એન્ડ સોરી સર. ફાઇટ ચેલેન્જ એક્સેપ્ટ કરવાની, ટાસ્ક પૂરો કરવાનો. પ્રયત્ન કરવાનો, એનાથી વિશેષ કંઈ ના કરી શકીએ આપણે. वेरी नाइस परफॉर्मेंस. लोगों को छू ले. मिहिर सबके दिलों को छू लिया आपने. क्या बात है. और इसके बाद अभी लास्ट परफॉर्मेंस है विराज कदम. કેવું લાગે? उपस्थित है क्या? है. उसके बाद फाइनल डिसाइड कर सकते हैं. तो उस 4 परफॉर्मेंस जो सबसे बेस्ट है, 4 में से हम 3 परफॉर्मेंस को विनर डिक्लेयर कर सकते हैं, फर्स्ट, सेकंड और थर्ड. એક તો તમારું નામ આવી ગયું. તમારા આશીર્વાદ. અરે યાર ભગવાન માતાજી મેલડીની કૃપા. ઓળજીને આવ્યા ને એટલે સક્સેસ થઈ ગયો.
टोटल 4 परफॉर्मेंस ऐसे आए हैं जो हम उसमें से चूज करेंगे 1 2 3 फर्स्ट सेकंड और थर्ड उसमें से चूज करेंगे टोटल 4 परफॉर्मेंस में से। वो एक ऑप्शनल परफॉर्मेंस है, उसको भी थोड़ा वेट में रखते हैं। बाकी के 3 परफॉर्मेंस जो ऐसे हैं उनको हम एक टास्क दे रहे हैं। तो मैं स्टेज पे इनवाइट करूंगा राधिका गज्जर जी को, वेलकम, और रिद्धिमा, और उसके बाद है कौन हो सकता है आपके हिसाब से, कौन हो सकता है? चलो ऑडियंस बोलिए। मिहिर, वेलकम। तालियां। ये है ऑडियंस का ओरिजिनल ऑब्जर्वेशन। इन तीनों के बीच हमारे जजेस जो टास्क दे रहे हैं उनको थोड़ा माइंड करेंगे, क्योंकि सब परफॉर्मेंस बेस्ट है यहाँ पे हमारे लिए। सब परफॉर्मेंस बेहतरीन परफॉर्मेंस दिए, ऐसा मत सोचिए, क्योंकि हमारा सफर जारी रहता है हमेशा। आगे बढ़ने के लिए हमें बहुत चांसेस मिलते हैं, लेकिन सबको प्रोत्साहन करना तो बनता ही है। एक बार सब परफॉर्मेंस के लिए जोरदार, जिसने भी जैसा भी जो भी दिल से गाया है उन सबका बहुत ही शुक्रिया इस प्रोग्राम में शामिल होने के लिए। और कोई पास से आया है, कोई दूर से आया है, इस संगीत के प्रेम में सबको यहाँ पे खींच रहा है। ओ हसीना जुल्फों वाली जाने जहां, ढूंढती है काफी आंखें किसका निशान। ओ हसीना जुल्फों वाली जाने जहां, ढूंढती है काफी आंखें किसका निशान। महफिल है शमा फिरती हो कहाँ, महफिल है शमा फिरती हो कहाँ। एसपी जी, बहुत ही मजेदार टास्क हो रही है एज ए कॉम्पिटिशन। सबको अभी अभी सरप्राइज बाकी है। ये हंसी वादियाँ ये खुला आसमां, आ गए हम कहाँ ए मेरे साथ। बहारों में दिल की कली खिल गई, मुझको तुम जो मिले हर खुशी मिल गई। तेरे होठों में है हुस्न की बदलियाँ, तेरे होठों में है हुस्न की बदलियाँ, तेरे दामन की खुशबू से महके चम, संग मर के जैसा ये तेरा बदन। मेरी जानी छेड़ लो तुम मुझको, प्यार की रागनी के दिल अभी लग जा गले के फिर हंसी रात
चुराए चुपके से आए मेरे ख्यालों के आंगन में कोई सपनों के दीप जलाए कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए। आज का હવે એકચ્યુઅલી એવું છે કે 3 જ નંબર આપવાના હતા. 3 તો દેખાય છે પણ અમે 4 કર્યા છે. કોઈ ગેસ કરી શકે કે ચોથું કોણ હોઈ શકે ઓડિયન્સમાં? કોઈ અંદાજો કોઈ લગાવી શકે કે કોણ હોઈ શકે? બોલો. કોણ? अच्छा તમે શું બોલે? રાજેશભાઈ બોલો તો. तमन्ना जिसके जोश ने पूरे ऑडियंस को दीवाना कर दिया, हर लफ्ज को अपनी अलग हरकत से सजाया है, शिव स्तोत्रम को एक अलग ही ढंग से प्रस्तुत किया। इनकी सराहना की जाए कम है। हमारे 3 विनर्स जो फिक्स है, और सबको एक रिक्वेस्ट है, दिल पे ना ले कि આણે શું પરફોર્મ કર્યું હતું કોઈ ખબર? सबको पता है। हाँ, આ ત્રણનો ટાસ્ક હતો. सिंगिंग के अलावा जो परफॉर्मेंस दिए हैं उनमें क्या एक परफॉर्मेंस हमारा ये होता है 1 2 3 એકચ્યુઅલી બહુ प्राइस से निभाया है। એકચ્યુઅલી બહુ બહુ ખૂબ યાર, બહુ ટીમે મને એવું કહ્યું હતું કે ભાઈ આપણે 3 જ નંબર આપવાના, ચોથું નહીં. પણ ખરેખર પરફોર્મન્સ જ એટલા જોરદાર હતા કે અમે કેન્સલ ના કરી શક્યા. 3 ના 4 और आमंत्रित करेंगे मिहिर, हमारे शो के કોઈ જોરદાર તાળીઓ. तालियों से स्वागत। એ ઇજ્જત બરાબર આપી દો ને. ના બરાબર આવી જાઓ ભાઈ, આગળ આવી જાઓ. આગળ આવીને પડ લો, વાંધો નહીં. कॉन्ग्रेचुलेशन। अब रिद्धिमा जी आगे। मम्मी अंकल ने बोला मैं ट्रॉफी बता दो. I'm really so happy this award. रिद्धिमा, अरे बता दो ट्रॉफी कौन इज आई लव यू. हमारे शो की 500 रुपीज कंसोलेशन प्राइज दिया जा रहा है वॉइस ऑफ गुजरात की तरफ से। जो प्रेजेंट हुए, स्पेशली थैंक्स हमारे जजेस का, दिनकर भाई जानी और परेश भाई, और हमारे साथ जो उपस्थित थे। हाँ, मिलेंगे फिर से। The presenting, the wonderful, the talented, the multinational singer Mir Sakrecha. I love you. I love you.
હા, તમે હવે આજના બ્લોગના અડધા બ્લોગમાં તમે આવી જ ગયા છો, તો બસ તમે તમારા દિલની વાત બી કહી દો. ટ્રોફી લીધા પછી તમને કેવું લાગી રહ્યું છે? થોડું જોરથી બોલો. મને બહુ સારું લાગ્યું. કેમ ફોટો પડાઈ છે મારી સાથે? અરે થેન્ક યુ સર. અને બીજા હવે તમારા જે બીજા સિંગરો છે ને ગ્રુપ નેક્સ્ટ પ્રોગ્રામ એમને બધાને લાવો. ઓકે સર. થેન્ક યુ વેરી મચ સર. આમાં જે આ ખાલી પ્રોગ્રામ મનોરંજન માટે નથી કરતા. આવા ટેલેન્ટને મોટા પ્લેટફોર્મ પર રાઈટ છે, તમે ટેલેન્ટ આગળ લાવો છો. એટલે જેટલા તમારા ધ્યાનમાં હોય ને બધાને લેતો ઓકે સર. હવે પછીના પ્રોગ્રામ જાહેરાત કરીશ. કેમ નહીં સર, તમે બહુ જ મસ્ત કામ કરી રહ્યા. હું લઈ જઈશ તું તાર થેન્ક યુ સર. મારા આશીર્વાદથી સર આગળ વધીશું અમે. ચલો પછી આની સાથે મારો ફોટો પાડો, એ અમારા ત્રણનો ફોટો પાડો. કન્ટિન્યુટી રાખજો. લોકો પ્રેક્ટિસ છોડી દે છે ને પછી બહુ હેરાન થાય. પ્રેક્ટિસ રાખજો. ચાલો કોઈ ગમે ત્યારે એમ પૂછે ને ચેલેન્જ, હા એક્સેપ્ટ કરી જ લેવાની. શું થશે? ક્લાસીસ ચાલુ છે. ફાંસી તો કોઈ ચડાવવાનું નથી. મ્યુઝિક ક્લાસીસ બરોબર ને? ચલો અહીં તો બધું ઘણું બધું શીખવાનું. તમે આવજો અહીંયા. તમે ગ્રુપમાં છે ને ભાઈ? છે કિશોરભાઈ, અમને છે ને એ ગ્રુપમાં એડ કરી દેજો, એટલે બીજા પ્રોગ્રામમાં એ લોકો આવે એમ. આવે 100%. હા ને? કારણ કે એમને ખ્યાલ હશે તો એ આવશે, એમને ખબર જ નહીં હોય નહીં એન્ટ્રી કાલ રાતે જ આવે એટલે ગ્રુપ. હા ચલો ઓલ ધી બેસ્ટ. ઓલ ધી બેસ્ટ ભાઈ. આવી ગયો પ્રતિક. ઓકે, અમારા ગ્રુપમાં ફિમેલ સિંગર જ નહીં. મારે છે ઓકે, ચલો મળીએ. બાર જ ઉભો છું. કા ગયા સીતા દાદી ક્યાં છો? મિહિર શું કરી ના? જ્યાં મિહિરે શું કર્યું જુઓ તો જરા. ઉપર અંદર ઉપર ગિફ્ટ ને જીતી લાવો ટ્રોફી. મારા જીવનનું પહેલું ઇનામ સંગીતનું. એનું ઇનામ છે. પબ્લિક કાઢું થઈ ગયું હતું. મિહિર બધા બૂમો પાડતા હતા, મિહિર મિહિર. અરે અહીંયા ગાડી રામબા રામબાગ ગયા સુધાભાઈ. અને આવી જ બધી હારી હારી પ્રગતિ કરો. આ તો ગુજરાત ગ્રુપ સિટી વાળું સારું છે. એમને એવું કીધું છે કે કોઈ પિક્ચરોમાં ગીત ગાવા માટે છોકરાની જરૂર પડે ને તમે તને જ લઈ જઈશું. એટલે તું આ તૈયારી કરી લે. પબ્લિસિટી વોઇસ માતાજીને તો પગે પડી ને બધાને પગે પડી. પગે લગાવ્યા માતાજીના અને કુળદેવી ગયા. હા. જો મારા જીવનની પહેલી ટ્રોફી તમારા કારણે આવીશ અને આવી જ ટ્રોફી લાવીશ અને નામ આગળ વધારીશ. મારા પર તમે આશીર્વાદ રાખજો. ઘરે ફોટો પાડો. Trophy and my first music is my life. મજબૂત. Thank you very much રોહન. મારો ભાઈ ના હોત તો શાયદ આ મોમેન્ટ રેકોર્ડિંગ ના હોત. મારા ભાઈનો દિલથી આભાર વ્યક્ત કરું. ખુશ હું. થેન્ક યુ. बहुत मस्त. કોંગ્રેચ્યુલેશન. આપણે આગળ વધતા રહો, આઈતા પ્રગતિ કરતા રહો અને દુનિયાના દિલ જીતતા રહો. થેન્ક યુ વેરી મચ. તમારી લાઈફની પહેલી ટ્રોફી જે તમને મળી, I love you guys. આઈ સો પ્રાઉડ ઓફ યુ. Yes, thank you very much. જે અમે જોઈએ છે અમારા ગ્રુપના શું કહેવા માંગે છે, તો કોઈના રિએક્શન હરખી રીતે લીધા જ નથી. તમને પસંદ આવે તો વિડીયો આગળ કરો, સબસ્ક્રાઇબ કરો અને મારા ભાઈને બેસ્ટ યુટ્યુબ સ્ટાર બનાવો. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. ऐसा के जो भी चाहूं वो मैं पाऊं जिंदगी में जीते जाओ
तारे तोड़ लाऊं सारी दुनिया पर मैं छाऊं बस इतना सा ख्वाब है